ધોરણ 1 પ્રથમ સત્ર કલરવ પ્રકરણ 2 ચાલો ફરવા. બાળદોસ્તો, તમે મમ્મી પપ્પા સાથે ફરવા ગયા છો? ક્યાં જાઓ છો? ક્યારેક બગીચામાં ગયા હશો તો કોઈક વાર બજારમાં પણ ગયા હશો. કેમ, ખરું ને? ચાલો આ ચિત્ર જુઓ. તે શાનું ચિત્ર દેખાય છે? તમે કહેશો કે તે શહેરના બજારમાંથી પસાર થતા એક રસ્તાનું ચિત્ર છે. આ ચિત્રમાં રોડ 2 ભાગમાં વહેંચાયેલો દેખાય છે. વચ્ચેના આ ભાગને રોડ ડિવાઈડર કહે છે. તેના પર આ શું છે? તેના પર મોટા કુંડા છે, જેમાં ફૂલ છોડ ઉગાડેલા દેખાય છે. રોડની બાજુમાં ફૂટપાથ છે. ફૂટપાથ પર એક પરિવારના 3 સભ્યો જઈ રહ્યા છે. બાબો, તેના પપ્પા અને તેની મમ્મી. રોડ ઉપર આશાની દુકાન દેખાય છે. તે આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની દુકાન લાગે છે. તેની બાજુમાં આ શાળાનું મકાન લાગે છે. રોડ ઉપર આ કાર છે અને આ બીજી કાર છે. આ બાઇક છે, બરાબર ને? બાળદોસ્તો, તમે તો શહેરમાં આ વિસ્તારની મજા માણી, પણ જો આપણી જેમ બધા પ્રાણીઓ જંગલમાં ફરવા નીકળે તો, અને એ પણ છુક ગાડીમાં, તો કેવી મજા પડે? તો ચાલો આ જંગલ કેરા પ્રાણીઓની સફરને છુક ગાડીના ગીત દ્વારા જોઈએ. તો ચાલો ગીત સાંભળવા થઈ જાઓ તૈયાર. જંગલ કેરા પ્રાણીઓની છુક ગાડી ચાલી, છુક છુક કરતી છુક ગાડી ચાલી. સૌથી આગળ કાળો હાથી એન્જિન એ કહેવાય. હાથી ઉપર બેઠો સસલું ડ્રાઈવર એ કહેવાય. મોટા મોટા ફળ એ હાથીને દેતું જાય. જંગલ આખું ધમધમ થાતું પક્ષીઓ ગભરાય. જંગલ કેરા પ્રાણીઓની છુક ગાડી ચાલી, છુક કરતી છુક ગાડી ચાલી. લાંબી ડોકી જીરાફ ભાઈ જંગલ જોતા જાય. વરુ અને શિયાળ એના પગમાં અથડાય. કાણી આંખે કાગડા ભાઈ જંગલ જોતા જાય. હરણ અને સાબર ઠેકડા મારતા જાય. જંગલ કેરા પ્રાણીઓની છુક ગાડી ચાલી, છુક કરતી છુક ગાડી ચાલી. કોટ પહેરી વાંદરા ભાઈ ડબ્બે જાય. પાંદડાની ટિકિટ તપાસે ચેકર એ કહેવાય. સૌથી પાછળ ઝંડી લઈને રીંછ ભાઈ જાય. પીપ 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 સીટી વગાડે ગાડી ઉપડી જાય. જંગલ કેરા પ્રાણીઓની છુક ગાડી ચાલી, છુક કરતી છુક ગાડી ચાલી. છુક ગાડી ચાલી, છુક ગાડી ચાલી. બાળદોસ્તો, ગીત સાંભળવાની મજા પડી ને? આ ગીતમાં કયા કયા પ્રાણીઓની વાત કરવામાં આવી છે? હાથી, સસલું, જીરાફ, વરુ, શિયાળ, હરણ, સાબર, વાંદરો અને રીંછ, બરાબર ને? કોની ડોક લાંબી છે? જીરાફની. કેમ, ખરું ને? અને કયા પ્રાણીને સૂંઢ હોય છે? હાથીને, બરાબર ને? છુક ગાડીમાં સૌથી છેલ્લે કોણ છે? રીંછભાઈ. અને તેના હાથમાં શું છે? ઝંડી, ખરું ને? બાળદોસ્તો, આ શું છે? દિવાસળીની પેટી. અને આ શું છે?
દિવાસળીઓ. આ દિવાસળીઓ જમીન પર ગોઠવી તમે વિવિધ આકાર બનાવી શકો છો. આ જુઓ, આવા ચોરસ, લંબચોરસ, ષટકોણ, અષ્ટકોણ, માછલી વગેરે આકારો બનાવી શકાય. અહીં 1, 2, 3, 4 અને 5 પાંદડાના ચિત્ર છે. પ્રથમ પાંદડા ઉપર 1 બટન મૂકીએ, બીજા પાંદડા ઉપર 2 બટન મૂકીએ. આમ તમે બાકીના પાંદડાઓ ઉપર ક્રમશઃ બટન મૂકી સુંદર ડિઝાઇન બનાવો. હવે આ જુઓ, અહીં 2 દિવાસળી અને 1 બટનની મદદથી એક ડિઝાઇન બનાવી છે. આ રીતે તમે વધારે દિવાસળીઓ અને બટન વાપરીને વિવિધ ભાત બનાવી શકો છો. કેમ, ખરું ને? આ ચિત્રમાં શું દેખાય છે? રમતા બાળકો. સાચું ને? તમે કહી શકો કે આ બાળકો કઈ રમત રમી રહ્યા છે? પકડદાવની. ખરું ને? તો તમે પણ તમારા મિત્રો સાથે આ રમત હળી મળીને રમજો. બાળ દોસ્તો, આ જુઓ, અહીં 5 ચિત્રોમાં 2 ઉંદર છે અને 2 સસલા છે, પરંતુ બતક એક જ છે. આમ અહીં બતક અલગ પડે છે, એટલે તેની ફરતે ગોળ કરીએ. હવે આ જુઓ, અહીં ફળના ચિત્રો છે, જેમાં 2 સફરજન, 2 નારંગીઓ અને 2 કેળા છે, પરંતુ અનાનસ એક જ છે. આમ અહીં અલગ પડતું ચિત્ર છે અનાનસનું, એટલે તેની ફરતે ગોળ કરવું પડશે. કેમ, ખરું ને? આ જ રીતે તમે બાકીના ચિત્રોમાંથી અલગ પડતી વસ્તુઓની ફરતે ગોળ કરો. બાળ દોસ્તો, હવે આ ચિત્ર જુઓ. અહીં ઘણા બધા ચિત્રો છે, જેવા કે પતંગ, દડો, ગધેડો, પાંદડું, માછલી, સસલું, પતંગિયું વગેરે. એમાં જે ચિત્રો સરખા છે તેમને તમારે લીટી વડે જોડવાના છે. જેમ કે આ 2 પાંદડાને જોડીએ, એ આમ. હવે પતંગને પતંગ સાથે જોડીશું, ને હવે આ સસલાને સસલા સાથે જોડવું છે, એ આ રીતે. આમ તમે બાકીના જોડકા જોડો. છેલ્લે આ રીતે તમારું ચિત્ર બનશે. બાળમિત્રો, વિવિધ તહેવારોમાં આપણે ઘરના બારણે તોરણ બાંધીએ છીએ, ખરું ને? અહીં પણ એક તોરણ છે. તે શેનું બનેલું છે? આસોપાલવના પાનનું. સાચું ને? આ ઉપરાંત આપણે ફૂલ, કાગળ અને ચોકલેટના રેપર વડે પણ તોરણ બનાવી શકીએ છીએ. અને સાથે સાથે તમે સોય દોરાથી પરોવેલા મણકા, બટન, ફૂલ વગેરેની માળા પણ બનાવી શકો. ચાલો અહીં છાપકામની પ્રવૃત્તિ કરીએ. અહીં આપેલા પાન અને હાથના ચિત્રમાં તમે ડુંગળી, બટાકા, દોરી અને કાગળના ટુકડાથી છાપ બનાવો. બાળમિત્રો, તમને માટીમાં રમવું ગમે ને? માટીમાં રમતા રમતા જો તેમાંથી પશુ પંખી, ઘર, મંદિર વગેરે બનાવીએ તો કેવી મજા પડી જાય. તો હવે તમે જ્યારે પણ માટીમાં રમવા જાઓ તો આવા આકારો બનાવવાનું ભૂલતા નહીં, હો ને? મિત્રો, અહીં ચિત્રમાં બાળક શું કરવાનો અભિનય કરી રહ્યો છે? અરે, અહીં ચિત્રમાં તો સ્કૂટર પણ છે. તેથી કહી શકાય કે બાળક સ્કૂટર ચલાવવાનો અભિનય કરી રહ્યો છે. આ જ રીતે તમે તમારા વર્ગમાં શાકભાજી વેચનાર, દૂધવાળો, ડોક્ટર, હાથી, મોર વગેરેનો અભિનય કરી શકો છો. બાળમિત્રો, તમને વાર્તા સાંભળવી તો ગમે ને? તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. એક હતી ચકી અને એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો દાળનો દાણો. બંને વિચાર કર્યો કે ખીચડી રાંધીએ. ચકીએ દાળ અને ચોખાના દાણા ભેગા કરી ખીચડી રાંધવા મૂકી.
ચકી ખીચડી ચૂલે મૂકીને પાણી ભરવા જતા પહેલા ચકાને કહેતી ગઈ, એ જરા ખીચડી જોજો, બળી ન જાય. ઠીક, ચિંતા ના કરીશ, તું તારે આરામથી આવજે. ચકી ગઈ એટલે ભાઈએ ચૂલા ઉપરથી કાચી પાકી ખીચડી ઉતારીને ખાઈ લીધી. પછી આંખે પાટા બાંધીને સૂઈ ગયો. થોડી વાર પછી ચકી બહેન પાણી ભરીને આવી અને ખીચડી જોવા તપેલીમાં નજર કરી તો તપેલીમાં ખીચડી ન મળે. તપેલી ખાલી ખમ. ચકી કહે, ચકારાણા ચકારાણા, આ ખીચડી કોણ ખાઈ ગયું? ચકો કહે, મને તો કાંઈ ખબર નથી. થોડી વાર પહેલા રાજાનો કૂતરો આવ્યો હતો, તે ખાઈ ગયો હશે. ચકી તો તરત ઉડીને રાજા પાસે ગઈ અને કહે, રાજાજી રાજાજી, તમારો ડાઘ્યો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો. રાજા કહે, બોલાવો ડાઘિયા કૂતરાને, પૂછો કે ચકીની ખીચડી કેમ ખાઈ ગયો. કૂતરો કહે, મેં ચકીની ખીચડી નથી ખાધી. ચકાએ ખાધી હશે ને હવે ખોટું બોલતો હશે. રાજા કહે, બોલાવો ચકાને. ચકો કહે, રાજાજી, મેં ખીચડી નથી ખાધી, કૂતરાએ ખાધી હશે. રાજાએ સૈનિકોને કહ્યું, આ ચકાનું અને કૂતરાનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે. કૂતરો કહે, હા હા, ચીરો મારું પેટ, ખાધી હશે તો નીકળશે ને. પણ ચકો તો ગભરાઈ ગયો. એણે ખીચડી ખાધી હતી. એ તો ધ્રુજવા માંડ્યો અને બોલ્યો, રાજાજી, ખીચડી તો મેં ખાધી છે, મારો ગુનો માફ કરો. રાજા તો બહુ ખીજાયો ને કહે, ચકા, હમણાં ને હમણાં તારે ચોખા અને દાળ શોધીને ચકી માટે ખીચડી રાંધવી, એ જ તારી સજા છે. ચકો ઉડ્યો, ચોખા દાળ શોધી લાવ્યો અને ચકી માટે ખીચડી રાંધી. ચકી ખીચડી ખાઈ ખુશ ખુશ થઈ ગઈ અને પછી ચકી અને ચકાએ પાણી પીધું અને મજા કરી. તો બાળમિત્રો, ચકાચકીની વાર્તા સાંભળીને તમને મજા પડી ને?